ઉત્સવ પટેલ આપ સૌનું હન્ટીન ઓર્ગેનિક્સમાં હાર્દિક સ્વાગત છે। અહીંયા અત્યારે આપણે જોઈએ કે ચોમાસું સિઝન દરમિયાન ગુજરાતની અંદર મુખ્યત્વે મગફળીનું વાવેતર થતું હોય છે। મગફળી એટલે કે ગ્રાઉન્ડનટ, પીનટ કે દરેક ઓળખે છે, બરાબર છે। તો મગફળીની અંદર આપણને જે પ્રોડક્શન વધારવાની વાત છે એના અંદર જોઈએ તો જે પ્રોબ્લેમો આવતા હોય છે ખેડૂતોને જે ચોમાસું સિઝન દરમિયાન, તો એની આપણે અહીંયા ડિટેલમાં વાત કરીશું કે જે મગફળીની અંદર ડોળ અને ઉધઈનો પણ મુખ્યત્વે પ્રશ્ન રહેલો હોય છે। તો ડોળ અને ઉધઈના નિયંત્રણ માટેની પણ આપણે વાત કરીશું। એના અંદર પ્રોડક્શન કઈ રીતના વધારી શકાય, રોગમુક્ત ઉત્પાદન કઈ રીતના લઈ શકાય તેની આપણે અહીંયા મુખ્યત્વે વાત કરીશું। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જે ડોળ અને ઉધઈનું નિયંત્રણ કરવું છે શરૂઆતના દિવસોથી, તો તમે અહીંયા કને ડોળ અને ઉધઈના નિયંત્રણ માટે કરીને હન્ટીન ઓર્ગેનિક્સનું જે ટર્મિકોન આવે છે એના અંદર મેટારિઝમ અને બ્યુએરી આવે છે, જે ડોળ અને ઉધઈ માટે સારામાં સારા કામ કરે છે। તેનું તમે શરૂઆતના 15 દિવસની અંદર એક એપ્લિકેશન કરી શકો છો 250 ml પર એકર પ્રમાણે, અને એના દર 15 દિવસ પછી તમે 250 ml પર એકરની તમે બે એપ્લિકેશન કરીને તમે ડોળ અને ઉધઈમાં સારામાં સારો કંટ્રોલ લઈ શકો છો। હવે આપણે વાત કરીશું કે જે મગફળીની ઉત્પાદન વધારવાની વાત છે અહીંયા કને કે જે રોગમુક્ત ઉત્પાદન કઈ રીતના લઈ શકાય। તો જે મુખ્યત્વે રોગો આવે છે મગફળીની અંદર શરૂઆતના દિવસોની અંદર જે બ્લેક ફૂગ આવતી હોય છે, જે કાળી ફૂગના નામે સૌથી ઓળખે છે, અને સાયન્ટિફિકલી જોઈએ તો જે એસ્પરજિલસ જે ફૂગ છે એનું નિયંત્રણ કઈ રીતના કરી શકાય। પાછલા દિવસોમાં જે સફેદ ફૂગ આવે છે જે સ્ક્લેરોશિયમના નામથી ઓળખાય છે, તો તેનું નિયંત્રણ આપણે કઈ રીતના કરી શકાય। જો એનું ખેડૂતોને ખરેખર સચોટમાં જો નિયંત્રણ લેવું છે અને કાયમી સોલ્યુશન જોઈએ છે તો તેના માટે હન્ટીન ઓર્ગેનિક્સનું જે ડિસ્ટિલ સોઇલ છે કે જેના અંદર 4 પ્રકારની જૈવિક ફૂગો રહેલી છે। ટ્રાઇકોડર્મા વિરિડી છે, ટ્રાઇકોડર્મા હાર્જિયાનમ છે, સુડોમોનાસ છે અને બેસિલસ સબટિલિસ છે। તો આ 4 પ્રકારની ફૂગથી ખેડૂતોને અહીંયા કને કમ્પ્લીટલી સોલ્યુશન મળશે અને અચૂકથી વારંવાર સોલ્યુશન મળશે। પણ જ્યારે એ ખેડૂત નિયમિત પ્રમાણે એનો ઉપયોગ કરતો રહેશે ત્યારે એને 100% કંટ્રોલ મળશે। સફેદ ફૂગ, કાળી ફૂગ જેવી જે ફૂગો છે મગફળીની અંદર રહેલી છે તેના નિયંત્રણ માટે ડિસ્ટિલ સોઇલ 100 ml થી 250 ml પર એકર પ્રમાણે તમારે 3 વખત એપ્લિકેશન કરવાની છે, બરાબર છે। તો 3 વખત એપ્લિકેશન કરવાથી એનું સોલ્યુશન તમને કાયમી પ્રકારનું મળી જશે, અને આ પ્રકારનું સોલ્યુશન તમે વારંવાર લઈ શકો, કન્ટિન્યુઅસ એની એપ્લિકેશન હશે તો તમને અચૂકથી સોલ્યુશન મળશે। અને હવે આપણે મુખ્યત્વે વાત કરીએ કે જે મગફળીનું અંદર જે ચેલેન્જિંગ પ્રશ્ન છે કે પ્રોડક્શનની વાત કરીએ, જે ઉત્પાદનની વાત કરીએ, તો ઉત્પાદન વધારવા માટેના ઘણા બધા અહીંયા પરિબળો ભાગ ભજવતા હોય છે। તો એમાં મુખ્યત્વે જે પ્રોડક્શન લેવું છે તો તમે શરૂઆતના દિવસોમાં જે પેલો ઇન્સેક્ટિસાઇડનો સ્પ્રે લેતા હોય યા ફૂગનાશકનો સ્પ્રે લેતા હોય તો એનામાં તમે હન્ટીન ઓર્ગેનિક્સનું બમ્પર અને નેનોસલ્ફનો તમે અચૂકથી અહીંયા કને સ્પ્રે કરી શકો છો। 25 દિવસથી 30 દિવસની અંદર તમે પહેલો સ્પ્રે કરી શકો છો, જ્યારે 40 દિવસથી 45 દિવસની અંદર તમે બીજી વખત સ્પ્રે કરી શકો છો। બમ્પરનો તમે 60 દિવસે ત્રીજો પણ એપ્લિકેશન તમે કરી શકો છો, અને નેનોસલ્ફનું તમે 80 દિવસે ચોથો એપ્લિકેશન કરી શકો છો। અહીંયા કને જોઈએ જે પહેલાં સ્પ્રેની વાત છે તો જે બમ્પર જે છે તો મગફળીની અંદર ફ્લાવરિંગ વધારશે અને એનામાં જે સોયા બેસે છે, જે નરની સંખ્યા બેસવાની સંખ્યા છે એનામાં વધારો કરશે। નેનોસલ્ફ છે એ એક ખાતર તરીકે બી કામ કરશે અને એના તમારે ફૂગનાશક તરીકે કામ કરશે, અને એઝ અ સલ્ફર કન્ટેન્ટ છે તો એના અંદર તેલની ટકાવારીમાં પણ તમને ફરક આવશે અને મગફળીને લીલીછમ રાખવામાં પણ ઘણું મદદ કરતું હોય છે। તો નેનોસલ્ફ અને બમ્પરનો તમે 25 થી 30 દિવસે પહેલો સ્પ્રે લઈ શકો છો, તમે 40 થી 45 દિવસે બીજો સ્પ્રે લઈ શકો છો, અને તમે 60 થી 65 દિવસની વચ્ચે બમ્પર અને નેનોસલ્ફનો ત્રીજો સ્પ્રે લઈ શકો છો। જ્યારે ચોથા સ્પ્રેની અંદર તમે ઓનલી ખાલી નેનોસલ્ફનો પણ સ્પ્રે લઈ શકો છો, જે 80 થી 85 દિવસની વાત છે। તો આમ તમને પ્રોડક્શન મળશે, અને જોડે જોડે નીચેથી જો તમે જમીનની અંદર સીડગ્રો પ્લસ તમે આપશો તો તમને જે પણ તમે ખાતર પાયાની અંદર આપેલા છે યા પાછળથી પૂર્તિ તરીકે જે ખાતરો આપેલા છે એ ખાતરની અંદર 100% ઉપયોગમાં લઈ શકે મગફળીનો પાક, એના માટે કરીને સીડગ્રો પ્લસ છે કે જે સીડગ્રો પ્લસની અંદર 12 પ્રકારના જૈવિક બેક્ટેરિયા રહેલા છે, જેના અંદર નાઇટ્રોજનના બેક્ટેરિયા છે, ફોસ્ફરસના બેક્ટેરિયા છે, પોટાશના બેક્ટેરિયા રહેલા છે, એના અંદર સિલિકોનના બેક્ટેરિયા છે, એન્ડોમાઇકોરાઇઝા છે, સુડોમોનાસ છે, બેસિલસ છે, કેલ્શિયમના પણ બેક્ટેરિયા રહેલા છે, અને સિલિકોનના સલ્ફરના પણ બેક્ટેરિયા રહેલા છે। તો આમ પ્રકારે જોવા જઈએ તો 12 પ્રકારના જૈવિક બેક્ટેરિયાના કારણે જે કમ્પ્લીટ સોલ્યુશન મળશે, જે પ્રોડક્શન લેવલની વાત છે એનામાં, તો આપણને સીડગ્રો પ્લસ તમે 25 થી 30 દિવસે એક ડોઝ આપી શકો છો 1 લીટર પર એકર પ્રમાણે, અને બીજો ડોઝ તમે 60 દિવસે તમે આપી શકો છો 1 લીટર પર એકર પ્રમાણે।
તો અહીંયા કને જો તમે 1 લીટર 1 એકર પ્રમાણે તમે અચૂકથી વાપરશો તો નિશ્ચિત છે કે તમારું જે પ્રોડક્શન છે તમે ધારો છો એનાથી તમને સારામાં સારું તમે એચીવ કરી શકો છો. તો આમ જોવા જઈએ તો હન્ટીન ઓર્ગેનિક્સનું અહીંયા કને કમ્પ્લીટલી સોલ્યુશન ખેડૂતોને મગફળીના પાક માટે અહીંયા મળે છે. તો અચૂકથી આપણે આ પ્રકારની જે પ્રમાણે મેં તમને ગાઈડન્સ કર્યા, જે પ્રમાણે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે તમે ઉપયોગ કરો અને તમને 100% તમને પ્રોડક્શનમાં અને બધી રીતે ફાયદો થશે. ધન્યવાદ.